હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ રામદેવ પીર બાપાની કથા. રાજા અજમલ નિસંતાન હતા અને આ નિસંતાનપણાથી કંટાળી તેઓ એક દિવસ દ્વારકા પહોંચ્યા અને ઘણા દિવસો સુધી ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. અંતે નિરાશામાં તેમને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને આનું કારણ પૂછ્યું, પરંતુ મૂર્તિએ એનો કોઈ જવાબ આપ્યો નહીં. આનાથી રાજાને ગુસ્સો આવી ગયો અને રાજાએ છબીના માથા પર સૂકા લાડુ ફેંકી દીધા. મંદિરના પૂજારીએ રાજાને પાગલ સમજીને કહ્યું કે ભગવાન સાથે તમે વાત કરો, અને એ વાત કરવા માટે તેમને દ્વારકામાં દવા કર્યું. ઘણી સદીઓ પહેલા સમુદ્ર દ્વારકા નગરીમાં ગળી ગયેલો અને દ્વારકા અરબી સમુદ્રના પલંગ પર સૂઈ ગઈ. નિર્ભય રાજાએ ભગવાનને મળવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવી. રાજાના સમર્પણ અને શ્રદ્ધાથી ખુશ થઈને ભગવાને તેમને વરદાન આપ્યું અને રાજાને કૃષ્ણ ભગવાને તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વચન આપ્યું. અને થોડા સમય પછી રાજાને ત્યાં વિરમદેવ અને રામદેવ નામના બે બાળકના જન્મ થયા. આ બંને બાળકો પાસે ચમત્કારિક શક્તિઓ હતી અને તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે રામદેવ પીર બાપાની ખ્યાતિ જોઈને મક્કાથી 5 પીર રામદેવ પીરની પરીક્ષા કરવા માટે આવ્યા. રામદેવ પીર બાપાએ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવા વિનંતી કરી, પરંતુ પીરોએ તેમને ભોજન કરવાની ના કરી અને કહ્યું કે તેઓ ફક્ત તેમના વાસણોથી જ જમતા હતા. આમ તેમના વાસણોથી જ તેઓ જમે છે તેવું સાંભળીને રામદેવ પીર બાપા હસ્યા અને કહ્યું, જુઓ, તમારા વાસણો આવી રહ્યા છે. તેઓએ મક્કાથી હવામાં ઉડતા તેમના વાસણો જોયા એટલે તેઓ ખૂબ પ્રસન્ન થયા. આમ તેઓ પણ રામદેવ પીરથી ખૂબ પ્રભાવિત થયા અને રામદેવ પીરનો જય જયકાર કર્યો. જય શ્રી કૃષ્ણ.